એક લીલાછમ જંગલમાં એક કાગડો રહેતો હતો. એ હંમેશા મોરને જોતો અને વિચારતો, કાશ હું પણ આટલો સુંદર હોત. પણ પોતાની કાળી ચાંચ અને કાળી પાંખો જોઈને એ દુઃખી રહેતો. એક દિવસ એણે મોરના રંગબેરંગી પીંછા ભેગા કર્યા અને પોતાના પર લગાવી દીધા. શરૂઆતમાં એને એવું લાગ્યું કે હવે બહુ રૂપાળો લાગે છે. જ્યારે તે મોરના ટોળા વચ્ચે ગયો ત્યારે બધા મોર જોરથી હસવા લાગ્યા અને કાગડાને કહ્યું, તું નકલી છે. આ સાંભળીને કાગડો ત્યાંથી પાછો પોતાના ઇલાકાના કાગડા પાસે ગયો. પણ કાગડાઓએ પણ એની મજાક ઉડાવી. કહ્યું કે તું તો અમારા જેવો નથી લાગતો, ચાલો જા અહીંથી. કાગડો એકલો પડી ગયો અને ત્યારે એને સમજાયું કે હું જેવો છું એ જ મારી ઓળખ છે. મારો અવાજ, મારી ઉડાન એ જ મને ખાસ બનાવે છે. ત્યારથી કાગડાએ પોતાની જાતને સ્વીકારી લીધી અને ખુશ રહેવા લાગ્યો. દોસ્તો, દુનિયામાં દરેકની પોતાની સુંદરતા અને ઓળખ હોય છે. જો આપણે બીજા જેવા બનવાની કોશિશ કરીશું તો પોતાની જાતને ગુમાવી બેસીશું. પોતાની જાત પર ગર્વ કરો. તમે જેવા છો એવું બીજું કોઈ નથી.